નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આ બ્યુટીફુલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ અને એમાં આજે આપણે 7મું યુનિટ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ધોરણ 10માં હતા ત્યારે તમારું 7મું યુનિટ એક સરસ મજાની લવ સ્ટોરીથી શરૂઆત થઈ હતી. હવે 2 વર્ષ પછી એ જે લવ સ્ટોરી છે એ લવ સ્ટોરી હોરર સ્ટોરીમાં કન્વર્ટ થઈ ગઈ છે. ધોરણ 12માં 7મું જે યુનિટ છે એ તમારું એક નાની અમથી હોરર સ્ટોરી છે. વધારે પડતું એવું ભૂતિયા કંઈ આવતું નથી, પરંતુ એના જેવું કંઈક છે કે કંઈક એના જેવી ફિલિંગ આવે કે યાર વધારે એમાં ઘૂસી જઈએ તો ખરેખર રિયાલિટીમાં આપણને હોરર જ લાગે. ચાલો તો એ હોરર સ્ટોરીની શરૂઆત કરીએ. પણ એ માટે એ પહેલાં તમે આ ચેનલ પર આવ્યા છો તો તમારા માટે એક સ્વાગત શાયરી તો બની જ જાય. एक बात हमेशा याद रखना आप ही याद रखना, मुझे तो याद रहती है. आप इस चैनल पर आते हो तब इस चैनल की जो रौनक होती है वो रौनक बढ़ती है. फिर चाहे 100 चांद इस चैनल पे क्यों न आ जाए, ये चैनल में वो महफिल नहीं बनती जो आपके कुछ कदम पड़ते ही बन जाती है. तो ચાલો વિદ્યાર્થી મિત્રો અને આ ચેનલના જે સદસ્ય છે એ સદસ્યો સાંભળી લો. આજે આપણે 7મું યુનિટ જોવાના છીએ. લેટ્સ સ્ટાર્ટ. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, એક ઠંડી અને તૂફાની રાત્રે. કોલ્ડ મતલબ કે ઠંડી અને તૂફાન, સ્ટોર્મી મતલબ શું થશે? तूफान. भाई तूफानों से लड़ जाएंगे, कश्तियों से भिड़ जाएंगे, मुसीबतों से लड़ जाएंगे, भिड़ जाएंगे, ना हारेंगे ना थकेंगे, क्योंकि उस मुसीबतों से भी कहीं मजबूत हमारा हौसला है. लो, ये तूफान में बहुत सारी शायरियाँ घुस गई. ચાલો આગળ જોઈએ. તો એ રાત્રે હતી, કેવી હતી? ઠંડી હતી, તૂફાની હતી. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન, મિસ્ટર વ્હાઇટ અને તેનો દીકરો હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ રમી રહ્યા હતા. ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ, તેમની નાની રૂમમાં ઓફ વિલા એટલે કે વિલાની તેમની નાની રૂમમાં એ ચેસ રમી રહ્યા હતા. While Mr. White, જ્યારે મિસિસ વ્હાઇટ છે, નોટ મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ વોઝ સિટિંગ એટલે કે બેઠા હતા. ધ ફાયર એટલે કે અગ્નિની આગળ. જે અગ્નિ હોય ને આપણે ઓલામાં જોઈએ, ખબર ટોમ એન્ડ જેરીમાં હોય છે. ટોમ એન્ડ જેરીમાં તો કદાચ તમે નહીં જોયું હોય. સાન્ટાનું એક આવે છે મૂવી, એમાં હોય છે, જેને આપણે કહીએ ભાઈ એ રીતે એ આગની સામે બેસી રહ્યા હતા અથવા તો બેઠા હતા. નીટિંગ અને ગૂંથી રહ્યા હતા, થૂકી રહ્યા નહોતા, ગૂંથી રહ્યા હતા. એટલે તમને કદાચ એવું ઊંધું સીધું સમજાય. એટલે આપણે કહીએ ભાઈ ગૂંથી રહ્યા હતા. એન્ડ ટોકિંગ અને વાતો કરી રહ્યા હતા. ટુ ધેમ એટલે કે તેમની સાથે. ઓકેશનલી મતલબ કે ક્યારેક ક્યારેક તે તેમની સાથે વાતો કરતા હતા. કોની સાથે વાતો કરતા હતા? એમના પતિ અને એમના દીકરા હર્બર્ટ સાથે ક્યારેક ક્યારેક વાતો કરતા જતા હતા. They were expecting, તેઓને આશા હતી એવા મહેમાનની કે જેમનું નામ હતું સાર્જન્ટ મોરિસ. સાર્જન્ટ મોરિસ નામના વ્યક્તિની એમને મહેમાન આવવાની એમની આશા હતી કે એ આવે. Who was કે જે ફેમિલી ફ્રેન્ડ, પારિવારિક મિત્ર હતા. એન્ડ હેડ બીન પોસ્ટેડ અને તેઓને પોસ્ટ મળી હતી ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. કે જેને ભારતમાં નોકરી મળી હતી એવા આ સાર્જન્ટ મોરિસને એમને અપેક્ષા હતી કે એ ત્યાં આવશે. વોઝ બેક આફ્ટર, પૂરું કર્યું, કમ્પ્લીટિંગ કાર્ય, હિઝ ટેનર એટલે કે કામનો સમયગાળો. ટેન્યોર મતલબ શું થશે? કામનો સમયગાળો. કામનો સમયગાળો પૂરો કરીને એ ભારતમાં આવ્યા હતા. અને તેથી જ મિસિસ વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટ અને એમના દીકરા હર્બર્ટ આ ત્રણેયની ઈચ્છા હતી કે તેમના ઘરે આ મોરિસે પધારે. અને ત્યાં એટલામાં તેમનો દીકરો હર્બર્ટ કહે છે કે there he is, લો ત્યાં એ આવી ગયા. ત્યાં એમણે દર્શન આપી દીધું. હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી એટલે કે ગેટ શટ લાઉડલી, ગેટમાં ઠપકાનો અવાજ જે મોટો હતો. એન્ડ અને હેવી ફૂટસ્ટેપ અને ભારે પગનો અવાજ. કમિંગ ટુ ધ ડોર, દરવાજા પર ભારે પગનો અવાજ સાંભળતા જોઈને તેમનો દીકરો સાંભળીને તેમનો દીકરો બોલ્યો, લો તે તો આવી હતી ને ગયા. ઘણી વખત ખબર આપણી ઘરની બહાર આપણા જ ઘરના સદસ્યોની ગાડી આવી જાય તો આપણે ઓળખી જઈએ કે ભાઈ આ આવી ગયા. અંદર બેઠા બેઠા આપણે ઓળખી જઈએ કે ભાઈ આવી ગયા. ગાડીના અવાજને આપણે ઓળખી લઈએ છીએ. સેમ એ રીતે અહીંયા આ મોરિસનો જે પગનો ચાલવાનો અવાજ છે, એમને દરવાજો ખખડાવવાની જે રીત છે એ રીતથી આ હર્બર્ટ કહી દે છે કે લો એ આવી ગયા.
અને ત્યાર પછી મિસ્ટર વ્હાઇટ જે છે એમનું સ્વાગત કહે છે. શું કહીને સ્વાગત કરે છે કે સાર્જન્ટ મેજર મોરિસ, સાર્જન્ટ મેજર મોરિસ, એવી રીતે બોલીને એમનું સ્વાગત કરે છે. ચાલો તો બડે ભૈયાનું સ્વાગત થઈ ગયું છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ. મિસ્ટર વ્હાઇટે મોરિસનું સ્વાગત કર્યું. ઓફર હિમ અ ડ્રિંક, અને પાણીનું તેમને પૂછ્યું. ડ્રિંક મતલબ કે પાણી, અને તેમને પાણીનું પૂછ્યું. ઓફર મતલબ કે રજૂઆત કરવી. તો એમણે પાણીનું પૂછ્યું. ધ ફેમિલી વોઝ મેઝમાર્ઝ, મતલબ કે મેઝમાર્ઝ મતલબ શું થશે ખબર? આશ્ચર્યચકિત, આશ્ચર્યચકિત થઈ જવું. મેઝમરાઇઝ્ડ, કે આશ્ચર્યચકિત થઈ ગયા બાય મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા, મોરિસના ભારતનું વર્ણન સાંભળીને મિસ્ટર વ્હાઇટનો પરિવાર જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને હર્બર્ટ જે છે એ ભારતના નથી. મિસ્ટર મોરિસ અહીંયા જે છે, મોરિસ જે છે એ ત્યાં ગયા છે. અહીંયા શહેરનું નામ તો હજી નથી કીધું. વિલા એક તમને કીધું છે કે વિલા, કે જે ઇન્ડિયાનું નથી. I would like to go to India myself, said the old man. એટલે કે એ મોરિસે કહ્યું, મોરિસે નહીં મિસ્ટર વ્હાઇટે કહ્યું કે મને ગમે છે ટુ ગો ટુ ઇન્ડિયા, ભારત જવું ગમે છે. મને ભારત જવું ગમે, મારી જાતે મને ભારત જવાની ઈચ્છા છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ, યુ નો. તને ખબર છે કે મને ભારત જવાની ઈચ્છા છે, માત્ર ત્યાં ચારે બાજુ શું મારું છે, એને રાઉન્ડ મારું છે. પણ બધાને બધી ઈચ્છા હોય, આપણને કેમ છે પછી ચાલો એની ઈચ્છા પૂરી થાય છે કે નહીં આપણે જોઈએ. I would like to see those old temples and magic. મને તે જૂના મંદિરો અને તેમના જે જાદુઈ મંત્રો છે ને, એ જાદુઈ મંત્રો જાણવા બહુ જ ગમે. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટે આગળ પણ કન્ટિન્યુ કર્યું. અને પછી સવાલ પૂછે છે, વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પો? તું તે પેલા વાંદરાના પંજા વિશે શું કહી રહ્યો હતો? Or something you started telling me about the other day, Morris. And something you started, અને તમે કંઈક શરૂઆત પણ કરી હતી. મોરિસને કહે છે કે તમે મને કંઈક કહેવાની શરૂઆત કરી હતી. telling me એટલે કે મને, about the other days એટલે કે તમે મને એવું કીધું હતું, એવી કહેવાની શરૂઆત કરી હતી કે એ જે બાબત છે એ બાબત તમે મને બીજા દિવસે કહેશો. ત્યારબાદ સાર્જન્ટ શો ધેમ અ ડ્રાઈડ મંકીઝ પો. સાર્જન્ટ મોરિસ જે હતા એમણે શો મતલબ કે બતાવ્યો. ધેમ એટલે કે તેમને. ડ્રાઈડ મંકીઝ પો એટલે કે સુકાયેલો વાંદરાનો પંજો એને બતાવ્યો. બોલો, સુકાયેલો વાંદરાનો પંજો બતાવ્યો. વિચ કે જે હેડ અ સ્પેલ એટલે કે મંત્રિત હતો. શું હતો? મંત્રિત હતો. મંત્રિત હોવું મતલબ કે એમાં કોઈ મંત્ર નાખવામાં આવ્યો હોય, એ મંત્ર બોલવામાં આવે તો એ મંત્ર એમનું કામ કરવાની શરૂઆત કરી દે. એટલે એ મંત્રી તત્વ પુટ ઓન ઇટ એટલે કે તેના પર મંત્ર મૂકવામાં આવ્યો હતો. એ સુકાયેલો વાંદરાનો પંજો હતો કે જેમના પર મંત્ર મૂકવામાં આવ્યો હતો, મંત્ર નાખવામાં આવ્યો હતો. મોરિસે આગળ પણ કહ્યું, એન ઓલ્ડ ફકીર, એક જૂના સાધુ દ્વારા, ફકીર દ્વારા પુટ અ સ્પેલ, મંત્ર મુકાયો, ઓન ઇટ એટલે કે તેના પર. એન્ડ અને નાવ ઇટ ઇઝ અ ટાલિસ્માન, કે હવે તે એક તાબીઝ છે. ભાઈ તાબીઝ આપણે કહીએ ને, તાબીઝ તાલિસ્માન, અહીંયા ખબર ગળે નાની અમથી ઓલી પહેરતા હોઈએ, બસ એના જેવું કે હવે તાબીઝ છે. હી વોઝ વેરી હોલી મેન એટલે કે જે આ ફકીર હતો ને, એ ફકીર ખૂબ જ પવિત્ર માણસ હતો. હોલી મેન મતલબ કે પવિત્ર માણસ. એન્ડ હી વોન્ટેડ ટુ શો, અને તે ઈચ્છતો હતો, ટુ શો એટલે કે દેખાડવા ઈચ્છતો હતો, દેટ કે ફેટ રૂલ એટલે કે નસીબનો જે નિયમ છે, નસીબનું જે શાસન છે, એ નસીબની તાકાત, પીપલ્સ લાઈવ, જીવન, લોકોના જીવન પર જે નસીબના નિયમો છે ને, એ નિયમો એ દુનિયાને દેખાડવા ઈચ્છતો હતો. દેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ, કે જે દેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ કે જે નસીબ સાથે જોડાયેલું હતું. ઓનલી કોઝ ડીપ સેડનેસ, અને ઓનલી કોઝ, ઓનલી મતલબ કે માત્ર, કોઝ મતલબ કે કારણ, ડીપ સેડનેસ એટલે કે ઊંડાણ વાળું જે દુઃખ છે એ દુઃખ માટેનું કારણ છે. હી પુટ અ સ્પેલ, તેણે એક મંત્ર મૂક્યો.
તેણે એના પર એક મંત્ર મૂક્યો ઓન ઇટ એટલે કે તેના પર, સો ધેટ કે જેથી થ્રી સેપરેટ મેન કુડ હેવ થ્રી વિશેસ ઇચ ફ્રોમ ઇટ. થ્રી સેપરેટ મેન એટલે કે 3 અલગ અલગ માણસો કુડ હેવ થ્રી વિશેસ ઇચ ફ્રોમ ઇટ એટલે કે કુડ હેવ થ્રી વિશેસ 3 ઈચ્છાઓ માંગી શકે ફ્રોમ ઇટ એટલે કે તેમની પાસેથી. 3 અલગ અલગ વ્યક્તિઓ તેમની પાસેથી ઈચ્છા માંગી શકે એવો મંત્ર એમણે એ મંકીના પંજામાં, વાંદરાના પંજામાં મૂક્યો હતો. It would bring a disaster, continue Sergeant. It would bring એટલે કે લાવી શકે, a disaster એટલે કે વિનાશ. તેણે પાછું શરૂ રાખ્યું, કન્ટિન્યુ રાખ્યું સાર્જન્ટે અને કહ્યું કે તે વિનાશ લાવી શકે છે. ઇટ હેઝ કોઝ ઇનફ ટ્રબલ ઓલરેડી અને તેમણે પૂરતા મુશ્કેલીઓ પણ પહેલેથી લાવી છે. મતલબ કે પહેલા એવી કહાનીઓ બની ગઈ છે કે જેનાથી મુશ્કેલીઓ, લોકોના જીવનમાં વધારે મુશ્કેલીઓ આવે. ફરીવાર તમે સમજો, એ શું ઈચ્છતો હતો? પવિત્ર માણસ હતો અને એ ઈચ્છતો હતો કે લોકો જે છે એ લોકોના જીવન પર પણ જે નસીબોના નિયમો છે ને, ફેટ રૂલ પીપલ્સ લાઈવ, મતલબ કે લોકોને દેખાડવા ઈચ્છતો હતો કે નસીબ જે છે એ લોકોના જીવનને શું કરે છે? રૂલ્ડ કરે છે, મતલબ કે એમને ચલાવે છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ ઓનલી કોઝ ડીપ સેડનેસ અને એ નસીબ જે છે એ નસીબ આપણી ઉદાસીનતાનું શું બને છે? કારણ બને છે. આધારિત હોય છે ને અમુક લોકો જે નસીબ પર આધારિત હોય છે એમની વાત. તો અહીંયા ટ્રબલ ઓલરેડી ઘણા બધા લોકોના જીવનમાં એમણે પહેલેથી મુશ્કેલીઓ લાવી દીધી છે. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર અને એણે એ પંજાને અગ્નિમાં ફેંકી દીધો. મોરિસે પહેલા એ પંજો બહાર કાઢ્યો અને પછી એને અગ્નિમાં શું કરી દીધો? ઘા કરી દીધો. પણ આ ડોટ ડાયો હતો મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એટલે કે આતુર હતો. ક્યુરિયસ મતલબ શું થાય? આતુર હતો. એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ અને એને ટેસ્ટ કરવા માંગતો હતો. બોલે એ ખાવાની વસ્તુ છે કે એને ટેસ્ટ કરે? એ ટેસ્ટ કરવા માંગતો હતો પાવર્સ ઓફ ધ મંકીઝ પો એટલે કે મંકીના પંજાની જે શક્તિઓ હતી ને એનું એ ટેસ્ટ કરવા ઈચ્છતો હતો. ભાઈ આવું ઊંધું ક્યારેય નહીં ચાલવાનું. કોક એમ કે ભાઈ ના આંગળી નાખવાથી કરંટ લાગે, પણ તમને એમ થાય કે નહીં મારે ટેસ્ટ કરવું છે ને તમને આંગળી નાખવા જાવ કરંટ લાગી જાય, લેવાના દેવા થઈ જાય. એટલે જ્યારે તમને કોઈ પહેલા વોર્ન કરે છે, હા અમુક બાબતને છોડીને પછી તમારે કંઈક બનવું હોય ને લોકો એમ કે એ ન કરતા એમાં તું ફેલ થાશ ને આમ ને ફલાણું ને પૂછડું ને ઢીકણું, અને તમારો વિલ પાવર, તમારું જે પણ એમ છે એવન માત્ર ને માત્ર એમાં જતું હોય તો પછી ત્યાં આપણે આપણા દિલની સંભળાય. કોની સંભળાય? આપણું દિલ જે કે ને એ કરે. પણ પછી આમ ક્યાંક લોજિક ચાલવું પડે. બધામાં એક સરખા નિયમો ન લાગે કે ભાઈ આ કરવાથી આ થાય, તો ન્યા એવો નિયમ લાગે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા શું કીધું કે ભાઈ ઓલા એમ કીધું કે ભાઈ એ લોકોના જીવન બરબાદ કરે છે અને છતાં ભાઈ આ ભયલો જે છે એમાં ટેસ્ટ દેવા જાય છે. તો હવે બીજી બાજુ નિયમ શું કહે છે કે જ્યાં તમને એમ કહેવામાં આવે છે કે આ કરવાથી નુકસાની થાય તો એ વસ્તુ કરવી નહીં, તો એવી બધી જગ્યાએ આ નિયમ ફોલો કરવાથી ક્યારેક આપણે લાઈફમાં પાછળ પણ રહી જઈએ. તમારો કોઈ ગોલ હોય અને 2-3 જણા આવીને તમને એમ કે ભાઈ તું એ નહીં કર અને તમે પછી કામ મૂકી દો તો પથારી ફરી જાય. એટલે હંમેશા દિલની માનો, આવા કોઈ પણ નિયમ પર અથવા કોઈ પણ બોધ પર નહીં ચાલો. તમને ઓકે લાગે એ કરો. ચાલો આગળ જોઈએ. તો મંકીઝ પો તો શું કહેવા માંગે છે કે ભાઈ એ વાંદરાના પંજાની જે તાકાત હતી એ તાકાતને એ ટેસ્ટ કરવા ઈચ્છતો હતો. He bent down, તે ઝૂક્યો, and quickly અને ઝડપથી retrieve એટલે કે પુનઃ પ્રાપ્ત કરી લીધી. રિટ્રાઈવ મતલબ શું થશે? પુનઃ પ્રાપ્ત કરી લેવું. તો એને પુનઃ પ્રાપ્ત કરી લીધી. ઇટ એટલે કે તેને ફ્રોમ ધ ફાયર એટલે કે અગ્નિમાંથી એને પાછી એને શું કરી લીધી? પુનઃ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ he said તેને કહ્યું if you don't want it કે જો તું એ ઈચ્છતો હોય તો give it to me તો મને આપી દે. give it તે આપી દે, to me એટલે કે મને. Morris after reluctantly explaining the appropriate manner for making the wishes warned him that he could have the paw but at his own risk and departed soon afterwards. ભાઈ મોરિસ જે છે, મોરિસ આફ્ટર રેલ્યુકન્ટલી મતલબ કે અણગમા સાથે. રેલ્યુકન્ટલી મતલબ શું થશે? અણગમા સાથે, વિરોધના ભાવ સાથે. વિરોધના ભાવ સાથે એક્સપ્લેનિંગ એટલે કે તેમને સમજાવ્યું. ધ એપ્રોપ્રિએટ
એટલે કે એમનો જે યોગ્ય એપ્રોપ્રિએટ મતલબ શું થશે યોગ્ય મેનર એટલે કે વર્ણન યોગ્ય મેનર વર્ણન ફોર મેકિંગ એટલે કે કરવા ધ વિશેષ એટલે કે ઈચ્છાઓ માંગવા માટેનું જે યોગ્ય વર્ણન હતું એ વર્ણન મોરિસે તેમને સમજાવ્યું વિરોધ કરવા પછી પણ અણગમા સાથે એની ઈચ્છા નહોતી કે એમને ખબર પડે છતાં પણ આમના ઇન્સિસ્ટ કરવા પછી એમણે આ વાત તેમને જણાવી તો વોર્ન હિમ અને સાથે સાથે તેમને ચેતવણી પણ આપી કે હી કુડ હેવ ધ પો કે તેની પાસે હવે પંજો છે બટ પરંતુ એટ હિઝ ઓન રિસ્ક એટલે કે તેમના પોતાના જોખમ પર એન્ડ ડિપાર્ટેડ અને પછી શું થઈ જાય છે બંને અલગ થઈ જાય છે સોન આફ્ટર વાર્સ એટલે કે થોડી વાર પછી બંને કેવા થઈ જાય છે અલગ થઈ જાય છે આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ જ્યારે મહેમાન જાય છે મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો મિસ્ટર વ્હાઇટે એ પંજાને એના હાથમાં પકડ્યો ઇન હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં એ પંજાને પકડ્યો એન્ડ સેડ અને કહ્યું આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ મારે 200 પાઉન્ડની જરૂર છે ઇટ મૂવ્ડ તે હલ્યું હી ક્રાઇડ તેને બૂમો પાડી કોણે મંકીએ બૂમો પાડી ના મિસ્ટર વ્હાઇટે બૂમો પાડી ગ્લાન્સિંગ ચમકવા લાગ્યું વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર એટલે કે ડિસ્ગસ્ટ એટલે કે ન ગમતું હોય આપણને ન ગમે બહુ બુરી રીતે ધ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ ઓન ધ ફ્લોર એટલે કે જમીન પર પડેલી વસ્તુ કે જે ન ગમતી વસ્તુની જેમ એ શું થવા લાગ્યું ગ્લાન્સિંગ થવા લાગ્યું ચમકવા લાગ્યું એઝ આઈ વિશ જેવી મારી ઈચ્છા હતી It twisted in my hand like a snake. It twist થયો મતલબ કે પંજો વળ્યો હેન્ડ મારા હાથમાં લાઈક અ સ્નેક એટલે કે એક સાપની જેમ એ મારા હાથમાં શું થયો વળ્યો એન્ડ ધ નેક્સ્ટ મોર્નિંગ અને પછીની સવારે આટલું થયા પછી બંધ થઈ જાય છે બધું સૂઈ જાય છે મસ્ત સૂઈ જાય છે પછીની સવારે અ જેન્ટલમેન નોક ઓન ધ ડોર પછીની સવારે એક જેન્ટલમેને નોક મતલબ કે ખટખટાવ્યો ધ ડોર એટલે કે દરવાજો અને કહે છે શું કહે છે કે આઈ કમ ફ્રોમ મો કે હું મો પરથી આવ્યો છું કે જ્યાં એમનો દીકરો વર્ક કરે છે મો એન્ડ મેજિન્સ યોર સન્સ એમ્પ્લોયી એટલે કે હું તમારા દીકરાનો એમ્પ્લોયર છું નિષ્ણાંત છું તમારા દીકરાનો બરાબર મતલબ કે એમનો નિર્ણાયક છું ધ ઓલ્ડ લેડી લુક સરપ્રાઇઝ અને પેલી જે વૃદ્ધ સ્ત્રી હતી એ લુક મતલબ કે દેખાતી હતી સરપ્રાઇઝ મતલબ કે આશ્ચર્ય દેખાતી હતી કારણ કે એમના દીકરો નહોતો આવ્યો પરંતુ એમના દીકરાના ઓફિસમાંથી જે સંચાલક હોય એ સંચાલક ત્યાં આવ્યા હતા એ ત્યાંના જે કામદારો હોય કામચલા હોય એમ્પ્લોયી હોય એ એમ્પ્લોયી એમના ઘરે આવ્યા હતા એટલે અહીંયા મિસિસ વ્હાઇટ જે હતા એ કેવા હતા સરપ્રાઇઝ હતા દેન નેક્સ્ટ Is anything wrong? She asked breathlessly મતલબ કે શ્વાસ લીધા વગર એમણે પૂછ્યું કે શું ત્યાં બધું બરાબર છે ને Has anything happened to my son Herbert? શું મારા દીકરા સાથે કંઈ ખરાબ થયું છે What is it? શું છે તે The visitor looked down. વિઝિટરે નીચે તરફ જોયું નીચે જોયું એણે નીચે જોઈ ગયો જ્યારે આ સવાલ એમને પૂછવામાં આવ્યો ને ત્યારે badly hurt he said quietly તેણે ધીમેથી કહ્યું કે તેને ખૂબ જ નુકસાન થયું છે હર્ટ મતલબ કે તેને ઈજા પહોંચી છે તેને ખૂબ જ ખરાબ ઈજા પહોંચી છે બટ he is not in any pain પરંતુ તે હવે કોઈ પેઇનમાં નથી રહ્યો કોઈ દર્દમાં નથી રહ્યો સાથે સાથે એ પણ બોલે છે કે હવે તે કોઈ પણ પ્રકારના દર્દમાં નથી રહ્યો ઓ થેન્ક ગોડ ફોર ધેટ અને ત્યાર પછી એમની જે માતા છે એ માતા એમ ભગવાનનો આભાર મારે છે કે ખૂબ ખૂબ આભાર માતા નહીં પરંતુ અહીંયા મિસ્ટર વ્હાઇટની વાત થાય છે કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર તેમના માટે બટ ધ sinister meaning of the visitor's assurance suddenly become clear to the old lady પરંતુ sinister એટલે કે જે અશુભ અર્થ હતો ને ઓફ વિઝિટર્સ અશ્યોરન્સ એટલે કે વિઝિટરની જે ચોકસાઈ છે એ ચોકસાઈનો જે અશુભ મિનિંગ હતો ને એ મિનિંગ અચાનક જ
બીકમ ક્લિયરલી એટલે કે સ્પષ્ટ થઈ ગયો. બીકમ ક્લિયરલી સ્પષ્ટ થઈ ગયો ટુ ધ ઓલ્ડ લેડી એટલે કે જે વૃદ્ધ સ્ત્રી હતી ને એ વૃદ્ધ સ્ત્રી માટે આ જે અશુભ મિનિંગ હતો ને, અશુભ અર્થ જે હતો ને અચાનક સ્પષ્ટ થઈ જાય છે. એમને સમજાઈ જાય છે કે ભાઈ આ સેન્ટેન્સનો મિનિંગ શું છે કે હી ઇઝ નોટ ઇન એની પેન, કે તે કોઈ પણ પ્રકારના દર્દમાં નથી. She look at him, તે તેની તરફ જોવે છે. His face was turned away, તેનો ચહેરો જે છે એ turn away એટલે કે દૂર ફેરવી લે છે. Confirming her worst tear એટલે કે તેમના her worst tear મતલબ કે એમના જે ખરાબ આંસુ છે, ખરાબ આંસુ છે એ ખરાબ આંસુની ચોકસાઈ કરવા માટે અથવા તો એમને ઇગ્નોર કરવા માટે એમનો ચહેરો એ શું કરે છે, ફેરવી લે છે. And she caught her breath, તેણીના શ્વાસ જે છે એ અટકી જાય છે. કોટ મતલબ કે અટકી જાય. જાણે લાઈફમાં કોઈને એક મોટો ઝટકો મળે અને ત્યારે આપણા જે શ્વાસ અટકી જાય છે, બધું થમી જાય છે, એની જેમ એ પણ એના શ્વાસ અટકી ગયા. પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ્સ. ટ્રેમ્બલિંગ એટલે કે એમના લડખડાતા જે હાથ હતા ને, ધ્રુજતા લડખડાતા હાથ ઓન હર હસબન્ડ્સ એટલે કે તેના પતિના હાથમાં મૂક્યા. એન્ડ ધેર વોઝ અ લોંગ સાયલેન્સ, અને ત્યાં એક લાંબી શાંતિ છવાઈ ગઈ. તો અહીંયા સુધી મેં તમને સમજાવ્યું, એ પાર્ટમાં તમને આઈડિયા આવી ગયો કે એના 200 પાઉન્ડમાં એમણે એમનો દીકરો ગુમાવ્યો. એ આગળ તમે પેરેગ્રાફ નેક્સ્ટ પેરેગ્રાફ જોશો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે, પરંતુ હું આજના વિડીયોમાં બસ અહીંયા સુધી ભણાવવાની છું. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.